ચૂંટણીને લઈને કોંગ્રેસમાં શહેર ભડકો. સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને ટિકિટ નહીં મળતા ભડકો થયો. વિવાદ વકરી રહ્યો છે ત્યારે ગીર સોમનાથમાં પંચાયતની બેઠકને લઈને કોંગ્રેસમાં વિવાદ સામે આવ્યો. સોમનાથ વિધાનસભાની ગોવિંદપરા બેઠક પર ભાજપના કાર્યકરોને કોંગ્રેસે મેન્ડેટ આપતા કોંગ્રેસના કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો. મોડી રાત્રે કોંગ્રેસના ઉમેદવાર કરસન બારડે મીટિંગ યોજી. કરસન બારડે રોષ ઠાલવતા કહ્યું કે ભાજપના કાર્યકરોને કોંગ્રેસ ટિકિટ આપે તો આખી કોંગ્રેસનું નાક કપાયું છે. તો જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક કકળાટ સામે આવ્યો. શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠક દરમિયાન કાર્યકર પંકજ ભરડા અને પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું. જિલ્લા પ્રમુખ અમિત પટેલની હાજરીમાં થયેલી આ બવાલ દરમિયાન મીટિંગમાં જ બંને નેતાઓ સામસામે આવી જતા અન્ય કાર્યકરોમાં પણ ચકચાર મચી ગઈ હતી. અંતે શહેર પ્રમુખ મનોજ જોશી હસ્તક્ષેપ કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચ નગરપાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં વોર્ડ નંબર 2 ને લઈને આંતરિક ઘર્ષણ અને રાજકીય ઉથલપાથલ તેજ બની, જેમાં અગાઉ ઉમેદવારી નોંધાવનાર કુતબુદ્દીન ઉર્ફે કરણ અને રાજ વસાવાના ફોર્મ પાર્ટી દ્વારા અચાનક રદ કરાતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી. આ વચ્ચે પૂર્વ વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલની એન્ટ્રી થઈ. કોંગ્રેસ પાર્ટીએ નવા મેન્ડેટ આપતા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો, જેનાથી કોંગ્રેસમાં અસંતોષ વધવાની શક્યતા છે અને વિરોધી પક્ષો ખાસ કરીને ભાજપ માટે આ પરિસ્થિતિ રાજકીય રીતે લાભદાયક બની શકે છે. બનાસકાંઠાના ધાનેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો. તાવર ગામે લગભગ 50 લોકો ભાજપ અને આપ છોડીને કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસની નીતિથી પ્રેરાય કાર્યકરોએ અન્ય પાર્ટીઓને બાય બાય કરી કોંગ્રેસનો ખેસ પહેર્યો. પૂર્વ એમએલએ નાથાભાઈ પટેલ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે પણ ખેસ પહેરાવી કાર્યકરોને પક્ષમાં આવકાર્યા. જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે. પાર્ટીના એસસી સેલના જિલ્લા પ્રમુખ ધીરુભાઈ ગોહિલે પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા. પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તેમણે કોંગ્રેસનો કેસ ધારણ કર્યો. ટિકિટ નહીં મળતા ઠેર વિરોધ, તો કેટલીક જગ્યાએ ચૂંટણી પહેલા જ ભાજપે ખાતું ખોલ્યું. સુરત જિલ્લામાં ભાજપે ખોલ્યું ખાતું. પલસાણા તાલુકા પંચાયતની વરેલી એક બેઠક પર કેસરીઓ લહેરાવ્યો. પલસાણા તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે જ 15 વરેલી એક બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા. વરેલી એક બેઠકના નેહાબેન સંજયભાઈ રાઠોડ બિનહરીફ ચૂંટણી પહેલા જ જીતી જતા ભારે ઉત્સાહ સાથે જોવા મળ્યા. આ તરફ વાવથરાના જિલ્લામાં મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનાબેન ઠાકોર નારાજ થયા. કોંગ્રેસમાંથી ટિકિટ કપાતા ભાવનાબેન ઠાકોર ભાજપ સાથે જોડાયા. એમએલએ કેસરજી ચૌહાણ પૂર્વ એમએલએ અનિલ માળીની ઉપસ્થિતિમાં ભાજપનો કેસ ધારણ કર્યો. આ તરફ ગીર સોમનાથમાં ટિકિટ ન મળવાને લઈને રામાયણ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ પણ ભાજપમાં વિરોધનો વંટોળ ચરમસીમાએ છે. વેરાવળના વોર્ડ નંબર 7 માં પૂર્વ નગરસેવક હંસાબેન પાભરીની ટિકિટ કાપી અન્ય ઉમેદવારને અપાતા સ્થાનિકોમાં વિરોધ વકર્યો. સ્થાનિકો એકત્ર થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારાઈ. આ તરફ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પોલીસ પર આક્ષેપ કર્યો. સુરત પોલીસ ખાનગી કપડામાં કોંગ્રેસના ઉમેદવારોના ઘરે પહોંચી ઉમેદવારોને ડરાવી રહી હોવાનો દાવો કર્યો. આ અંગેની કલેક્ટરને રજૂઆત કરી. કલોલ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને વિવાદ થયો. કોંગ્રેસ પક્ષે સાંતીજ પોલીસ સ્ટેશનના પીઆઈ મુછાળ અને એલસીબી પીઆઈ ડીબી વાળા સામે ગંભીર આક્ષેપ કર્યા. ચૂંટણી દરમિયાન પોલીસ અધિકારીઓ કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોને ધાકધમકી આપીને રાજકીય હસ્તક્ષેપ કરી રહ્યા હોવાનો આરોપ. કોંગ્રેસે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગ કરી. તો સુરતના વોર્ડ નંબર 27 ના ડિંડોલીથી ટિકિટ ન મળતા નારાજગી છે. વિસ્તારમાં 15 વર્ષથી પાટીદાર અને ઉત્તર ગુજરાતના લોકો રહે છે. ટિકિટ ન મળતા સ્થાનિકોની મહત્વની બેઠક મળી. સમાજના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. ડિંડોલી વિસ્તારમાંથી પાટીદાર યુવાનોએ માંગી હતી ટિકિટ. મહીસાગરમાં ટિકિટ કાપતા જ બળવો ફાટી નીકળ્યો. મહીસાગર જિલ્લામાં ભાજપ માટે ચૂંટણી પહેલા જ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ટિકિટ વહેંચણીને લઈને પાર્ટીમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. વર્ષોથી પાર્ટીમાં સેવા આપતા અનેક કાર્યકરોને ટિકિટ ન મળતા તેઓમાં નારાજગી વધી છે. ટિકિટ ન મળતા ઘણા કાર્યકરોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી અને પોતાની જ પાર્ટી માટે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો. ક્યાંક ઉંમરના બહાને તો ક્યાંક અન્ય કારણો આપી ટિકિટ કાપવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે પાર્ટીમાં આંતરિક સંઘર્ષ વધુ તેજ બન્યો છે. મોટી સરસંગ, કાળીબેલ અને ધામોદ જેવી બેઠકો પર કાર્યકરો હવે અપક્ષ બની મેદાનમાં ઉતરી ગયા છે અને જીતનો દાવો પણ કરી રહ્યા છે. ભાજપના પોતાના જ કાર્યકરો હવે પડકાર ઉભો કરી રહ્યા છે. એક તરફ મહીસાગરમાં અસંતોષ અને બળવો થઈ રહ્યો છે, બીજી તરફ પ્રચારનો પણ પ્રારંભ થઈ ગયો છે. વિરોધના સૂર વચ્ચે મહીસાગર જિલ્લાના રાજકારણના નવા સમીકરણો રચાય તો નવાય નહીં. ચૂંટણી પહેલા જ કેટલીક બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા. નડિયાદ તાલુકા પંચાયતની આગામી ચૂંટણી પૂર્વે જ ભાજપની જીતનો ભવ્ય પ્રારંભ થયો છે. નડિયાદ તાલુકા પંચાયતની 3 બેઠક પર ભાજપનો કેસરીયો લહેરાયો. તાલુકાની 3 બેઠક બિનહરીફ થઈ. નડિયાદ વિધાનસભાની ભૂમેલ બેઠક પરથી ઉષાબેન રાઠોડ અને નરસંડા બેઠક પરથી મનીષાબેન તડવી સામે વિરોધ પક્ષના કોઈ ફોર્મ ન ભરાતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા. આ ઐતિહાસિક સફળતા બદલ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ બંને વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી. બીજી તરફ મહુધા વિધાનસભા બેઠક આવતી નડિયાદ તાલુકા પંચાયતની ચલાલી બેઠક પર
ભાજપનો દબદબો જોવા મળ્યો છે. 44 સીટના ભાજપના ઉમેદવાર શોભનાબેન નવીનભાઈ સોઢા પણ બિનહરીફ ચૂંટાઈ આવતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ બાજુ ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક પર ભાજપે ચૂંટણી પહેલા જ બિનહરીફ જીત નોંધાવી. ભાજપના ઉમેદવાર ચારુલબેન પટેલ સામે અન્ય કોઈ પણ પક્ષ કે ઉમેદવાર દ્વારા ફોર્મ ન ભરાતા વિના મુકાબલે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ જીતને ભાજપે માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ પંચમહાલના ગોધરા નગરપાલિકાની 44 બેઠકો પૈકી 3 બેઠકો પર ભાજપની મહિલા ઉમેદવારો થયા બિનહરીફ. શહેરા નગરપાલિકાની 28 બેઠકો પૈકી 10 બેઠકો પર ભાજપના ઉમેદવાર થયા બિનહરીફ. જિલ્લા પંચાયતની 38 બેઠકો પૈકી એક સાપા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર થયા બિનહરીફ. શહેરા તાલુકા પંચાયતની 68 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા. કાલોલ તાલુકા પંચાયતની 44 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા. ગીર સોમનાથની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉનાની સનખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા. મતદાન પહેલા ઉનામાં ભાજપનું ખાતું ખુલ્યું. ઉના તાલુકા પંચાયતની બેઠકનું ખાતું ખુલ્યું. 19 તાલુકા પંચાયત બેઠક એસટી અનામતના ઉમેદવારનું ખાતું ખુલ્યું. ભાવનાબેન નાથાભાઈ સાવધરિયા નામના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા. વિરોધ પક્ષ દ્વારા દાવેદારી ન નોંધાતા બિનહરીફ ચૂંટાયા. તો અરવલ્લીમાં એક ઉમેદવાર 2 મેન્ડેટ લઈને આવ્યા. ધનસુરા તાલુકા પંચાયતની રમોસ બેઠકના મેન્ડેટનો ખેલ ખેલાયો. એક જ ઉમેદવાર 2 પક્ષના મેન્ડેટ સાથે અલગ અલગ ફોર્મ ભર્યું. ભીખુસિંહ અર્જુનસિંહ ચૌહાણે કોંગ્રેસ અને આપમાં ઉમેદવારી ફોર્મ ભર્યું. અરવલ્લીવાળી થઈ દાહોદમાં એક જ ઉમેદવારે 3 અલગ અલગ પક્ષથી ફોર્મ ભર્યા. ભાજપ કોંગ્રેસ આપમાંથી એક જ ઉમેદવારે ફોર્મ ભર્યું. દાહોદ જિલ્લા પંચાયતની પીપેરુ બેઠક પર ભરતસિંહ વાખડાએ 3 પક્ષથી ફોર્મ ભર્યા. તાપીમાં ચૂંટણી પહેલા જ આખી પેનલ વિજેતા. તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો. ચૂંટણી પહેલા જ વોર્ડ નંબર 5માં આખી પેનલ વિજેતા જાહેર થઈ. ભાજપના 4 ઉમેદવારો સામે કોઈ ઉમેદવારી જ ન નોંધાવી, જેના કારણે આખી પેનલ બિનહરીફ જાહેર થઈ ગઈ. ચૂંટણી પહેલા જ ભાજપને મળેલી આ જીતે સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી. ભાજપના કાર્યકરોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવી ઉજવણી કરી. જિલ્લા સંગઠન પ્રભારીએ પણ વોર્ડ નંબર 5ની 4 બેઠકો બિનહરીફ થઈ હોવાનો દાવો કર્યો. હજી પણ કેટલાક અન્ય વોર્ડમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. અરવલ્લી જિલ્લા ભાજપમાં થયો મેન્ડેટ કાંડ. એક જ બેઠક માટે ભાજપે 2 ઉમેદવારને આપી ટિકિટ. અરવલ્લી જિલ્લામાં ભાજપે એક જ બેઠક માટે 2 ઉમેદવારોને ટિકિટ આપી દેતા ખળભળાટ મચી ગયો. નવાઈની વાત એ છે કે ભાજપના 2 ઉમેદવારોએ એક બેઠક પર ફોર્મ પણ ભરી દીધું હતું. છેલ્લી ઘડીએ કોઈક મેન્ડેટ બદલી જતા ઉમેદવાર બદલાઈ ગયો. ગઢડા તાલુકા પંચાયતની બેઠકમાં ભાજપના 2 ઉમેદવાર વાજતે ગાજતે 12:39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા પહોંચ્યા. પહેલા શિલ્પાબેન વિજયસિંહ મકવાણાએ ફોર્મ ભર્યું, જે બાદ ગઢા બેઠકથી 3 કલાકે નીલમબેન ઝાલાએ મેન્ડેટ સાથે ફોર્મ ભર્યું, જેથી રાજકારણ ગરમાયું. બીજી તરફ ભાજપની પ્રદેશમાં યાદીમાં જાહેર થયેલા ઉમેદવારની ટિકિટ કોઈ કાપી જતા આક્રોશ ફાટી નીકળ્યો. કપાયેલી ટિકિટના સમર્થકોમાં આક્રોશ છે. કમલમ ખાતે રજૂઆત છતાં કોઈ સાંભળતું ન હોવાનો આક્ષેપ છે. બોડી ગામના જ ઉમેદવારની ટિકિટ કાપી એ જ ગામમાં અન્યને ટિકિટ આપી દીધી. સગાબાદમાં કાર્યકરની ટિકિટ કાપી સંબંધીની ટિકિટ આપ્યાનો આક્ષેપ છે. છેલ્લી ઘડીએ જેમને ટિકિટ અપાય એ પૂર્વ મંત્રી અને મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહના શાળાના પત્ની છે. રાજ્યભરમાં જનસેવા સંકલ્પ સાથે ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવાર પત્ર ભરાઈ ગયા બાદ ભાજપે જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. જનસેવા સંકલ્પ સ્લોગન સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ત્યારે અમદાવાદથી સીએમએ પ્રચારની કમાન સંભાળી 15 મહાનગરપાલિકામાં એક સાથે પ્રચારનો શુભારંભ કરાવ્યો. રાજ્યના અલગ અલગ 15 સ્થાનો કાર્યક્રમો યોજાશે. જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ એક સાથે કાર્યક્રમ થયા. અમદાવાદના કાંકરિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. કાંકરિયા ખાતે ભારત માતા અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાને ફુલહાર કરી તમામ 192 ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવ્યો. બાદમાં ભૂપેન્દ્ર પટેલે તમામ કાર્યકર્તાઓ સાથે ફોટા પણ પડાવ્યા.